Today's online class is on DC machine, unit number 3 electrical machines, અને subject છે AEEE, that is Applied Electrical and Electronic Engineering, which comes in third semester of Diploma in Mechanical Engineering. DC મશીનનું આપણે આજે કન્સ્ટ્રક્શન સ્ટડી કરશું અને એની સાથે એના અલગ અલગ પાર્ટ્સ પણ સ્ટડી કરશું. બટ બિફોર દેટ DC મશીન એને આપણે એક એવું મશીન કહી શકાય. A DC machine is actually an electromechanical energy conversion device. Now there are two types of DC machine. One is DC generator and another one is known as DC motor. Here you can see the block diagram. It is basically an electrical machine, right, which is known as DC generator as well as DC motor. How? Suppose a DC generator. A DC generator is the one which converts mechanical power into DC electrical power, whereas a DC motor is the one which converts DC electrical power into mechanical power. એટલે કે DC જનરેટર એક એવું મશીન છે જે મિકેનિકલ પાવરને DC ઇલેક્ટ્રિકલ પાવરમાં કન્વર્ટ કરે છે, જ્યારે DC મોટર DC ઇલેક્ટ્રિકલ પાવરને મિકેનિકલ પાવરમાં કન્વર્ટ કરે છે. The AC motor is invariably applied in industries for conversion of electrical power into mechanical power. પણ એવી જગ્યા કે જ્યાં અલગ અલગ સ્પીડની આપણે જરૂર હોય, that means કે when wide range of speed and good speed regulation is required, જેમ કે electric traction system, તો એ વખતે DC motor use થાય છે because it gives probably good range of speeds and it also gives good speed regulation. Now construction of DC motor and generator is nearly the same. Almost સરખું હોય છે. Generator is employed in very protective way. So it is an open construction. Generator એક open construction જેવું હોય છે, જ્યારે મોટર એવી જગ્યાએ યુઝ થતી હોય છે જ્યાં ડસ્ટ મોઇશ્ચર વધારે પ્રમાણમાં હોય છે, ઓર કમ્પેર ટુ જનરેટર યુઝ થાય છે એના કમ્પેરમાં વધારે ડસ્ટનું એક્સપોઝર એને મળે છે, મોઇશ્ચરનું એક્સપોઝર એને મળે છે. સો એને એન્ક્લોઝર ટાઈપ એટલે કે ડર્ટ પ્રૂફ, ફાયર પ્રૂફ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. સો કન્સ્ટ્રક્શન ઓફ DC એન્ડ motor and generator are nearly same, and DC generator is generally open construction, જ્યારે DC motor છે એને આપણે robust proof, dust proof અને moisture proof બનાવીએ છીએ. So it is in enclosure. Although the battery is important, કેમ કે DC electrical powerની વાત કરીએ છીએ તો એ સપ્લાય લિમિટેડ પાવર હોય છે એનો, કોઈ બી મશીનમાં ઇટ ઇઝ લિમિટેડ. સો ઘણી એવી એપ્લિકેશન્સ હશે જ્યાં વધારે માત્રામાં આપણને DC પાવરની જરૂર પડે, જેમ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ હોય, નહીં તો ઇલેક્ટ્રોલાઇસિસ હોય છે. તો આવી જગ્યાએ DC જનરેટર યુઝ થાય છે પાવર ડેલિવર કરવા માટે. એનું બેઝિક કન્સ્ટ્રક્શન જો ફોકસમાં લઈએ તો ધ રોટેટિંગ ઇલેક્ટ્રિકલ ઓર DC મશીન, આપણે એને રોટેટિંગ ઇલેક્ટ્રિકલ પણ કહી શકીએ, અધરવાઇઝ DC મશીન પણ કહી શકીએ. એના મુખ્યત્વે બે ભાગો હશે. વન ઇઝ સ્ટેટર એન્ડ એનધર ઇઝ રોટર. નાઉ સ્ટેટર એન્ડ રોટર આર સેપરેટ ફ્રોમ ઈચ અધર, અને બંને સેપરેટ થયેલા હોય છે એર ગેપથી. સ્ટેટર આઉટર ફ્રેમ હોય છે મશીનની અને એ ઇમૂવેબલ છે. ઇટ ઇઝ સ્ટેશનરી, દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ સ્ટેટર. વાઇલ રોટર ઇઝ ફ્રી ટુ મૂવ, અને એ મશીનનો અંદરનો ભાગ છે, દેટ ઇઝ ધ ઇનર પાર્ટ ઓફ ધ મશીન. બંને સ્ટેટર અને રોટર ફેરોમેગ્નેટિક મટીરિયલથી બનાવવામાં આવે છે. બોથ ઓફ ધેમ આર મેડ ઓફ ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ. હવે સ્લોટ્સ કાપીને એની અંદરની પેરીફેરીમાં, સ્ટેટરની અંદરની પેરીફેરીમાં અને રોટરની આઉટર પેરીફેરીમાં. સો સ્ટેટર જે બહારની સાઈડ છે એની અંદરની રીમમાં, એની અંદરની પેરીફેરીમાં સ્લોટ્સ પાડવામાં આવે છે, જ્યારે રોટર જે અંદરનો પાર્ટ છે એની બહારની રીમ પર, એની આઉટરની પેરીફેરીમાં સ્લોટ્સ એટલે કે ખાંચા પાડવામાં આવે છે, અને એ ખાંચા જે પાડેલા છે એમાં કંડક્ટર મૂકવામાં આવે છે.
સો કંડક્ટર્સ આર પ્લેસ્ડ ઇન સ્લોટ્સ ઓફ સ્ટેટર ઓર રોટર, બરાબર. એને આપણે ઇન્ટરકનેક્ટેડ કહી શકીએ. દે આર ઇન્ટરકનેક્ટેડ ટુ ફોર્મ વાઇન્ડિંગ્સ, એટલે કે જે બી ખાંચા મૂકેલા છે એના પર આપણે કંડક્ટર મૂક્યા છે અને વાઇન્ડિંગ માટે એને આપણે ઇન્ટરકનેક્ટ કરીએ છીએ. હવે વાઇન્ડિંગ જે છે જેમાં વોલ્ટેજ ઉત્પન્ન થવાનો છે, ઇન વિચ voltage is induced, that is known as armature windings, while the winding through which a current is passed. કરંટ કેમ પાસ કરવામાં આવે? મેઇન ફ્લક્સ છે એ પ્રોડ્યુસ કરવા માટે, એને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ. બંને વાઇન્ડિંગ હશે, સ્ટેટર પર હશે અને રોટર પર પણ હશે. બે વાઇન્ડિંગમાં એક વાઇન્ડિંગ, એમાંથી એક વાઇન્ડિંગ છે એમાં આપણને વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, એને આપણે આર્મેચર વાઇન્ડિંગ કહીએ છીએ. અને બીજું જે વાઇન્ડિંગ છે એમાં મેઇન ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે, સો દેટ કરંટ કેન પાસ થ્રુ, એને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ. નાઉ ટુ પ્રોવાઈડ મેઇન ફ્લક્સ ઇન સમ ઓફ ધ મશીન, પરમેનન્ટ મેગ્નેટ ઇઝ યુઝડ. આપણે આને વધારે ડિટેલમાં જોઈએ તો હિયર યુ કેન સી ધ સ્ટ્રક્ચર ઓફ DC machine. As I said, one is rotor and another is stator, both made of ferromagnetic materials. સ્લોટ્સ પાડેલા છે બંનેમાં વાઇન્ડિંગ કરેલા હશે. That is how the basic construction of DC machine looks like. Now it is divided mainly into two main parts. સૌથી પહેલું છે મેગ્નેટિક ફિલ્ડ સિસ્ટમ. મેગ્નેટિક ફિલ્ડ સિસ્ટમ અને બીજું છે આર્મેચર. હવે મેગ્નેટિક ફિલ્ડ સિસ્ટમ છે એ સ્ટેશનરી હોય છે, એટલા માટે એને સ્ટેટર કહેવામાં આવે છે. અને આર્મેચર સિસ્ટમ છે એ રોટેટિંગ હશે, સો ઇટ ઇઝ નોન એઝ રોટર. નાઉ ધ ફોર મેઇન કમ્પોનન્ટ્સ જેને આપણે આમાં સ્ટડી કરવાનું છે. ધ ફર્સ્ટ વન ઇઝ યોક. યોક છે એ બહારની આઉટર ફ્રેમ છે, એને આપણે ફ્રેમ અથવા તો યોક કહી શકાય છે. બીજું છે ફિલ્ડ સિસ્ટમ. ફિલ્ડ સિસ્ટમમાં ઇન્ક્લુડ થશે પોલ કોર, પોલ શૂ અને ફિલ્ડ કોઇલ્સ. ત્રીજું છે આર્મેચર. આર્મેચરમાં આર્મેચર કોર અને વાઇન્ડિંગ ઇન્ક્લુડ થાય છે. અને ફોર્થ વન ઇઝ કમ્યુટેટર એન્ડ બ્રશિસ. તો આ ચાર પાર્ટ્સને આપણે વન બાય વન સ્ટડી કરશું. ધ ફર્સ્ટ વન ઇઝ યોક. યોક એટલે કે ફ્રેમ. ફ્રેમનું મુખ્ય કામ છે કે એ ફ્લક્સને પાથ પ્રોવાઈડ કરે છે અને આખા સ્ટ્રક્ચરને જે પોલ્સ આમાં યુઝ થવાના છે એને મિકેનિકલ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરશે. સો ધીસ આર ધ ટુ મેઇન ફંક્શન્સ ઓફ યોક, વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ફ્રેમ. સેકન્ડ ઇઝ ફિલ્ડ પોલ. ફિલ્ડ પોલ્ડ પરમેનન્ટ મેગ્નેટ્સ છે જે ફ્રેમ સાથે આપણે નટ બોલ્ટથી ટાઈટ કરીએ છીએ. અને ફિલ્ડ પોલની નીચે પોલ શૂ જે છે એને આપણે થોડા બંને એન્ડથી સ્પાઇક કરેલા છે. એ એટલા માટે સ્પાઇક કરીએ છીએ કે પોલની ઉપર જે ફિલ્ડ વાઇન્ડિંગ આપણે કરવાનું છે એ ફિલ્ડ વાઇન્ડિંગને સપોર્ટ પ્રોવાઈડ કરશે, મિકેનિકલ સપોર્ટ, અને એની સાથે સાથે રિડ્યુસ્ડ રિલક્ટન્સ પાથ પણ પ્રોવાઈડ કરે છે. કેવી રીતે? એરિયા વધી જાય છે બિકોઝ ઓફ ઇટ્સ નેરોડ સ્ટ્રક્ચર. એરિયા વધી જાય છે તો રિલક્ટન્સ ઓટોમેટિકલી ઘટી જશે, બિકોઝ રિલક્ટન્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ક્રોસ સેક્શનલ એરિયા. તો ફ્રેમ થઈ ગઈ, પછી ફિલ્ડ પોલ થઈ ગયો અને પોલ શૂ થઈ ગયા. આ જે પોલ બનેલા છે એના પર ફિલ્ડ વાઇન્ડિંગ કરવામાં આવે છે, વિચ ઇઝ જનરલી મેડ અપ ઓફ કોપર. એ વાઇન્ડ કરી દેવામાં આવે છે. બધા પોલ પર અલગ અલગ ફિલ્ડ વાઇન્ડિંગ પ્રોવાઇડેડ છે. સો આટલું કન્સ્ટ્રક્શન આખું થઈ ગયું સ્ટેટરનું. ઓલ ધીસ ઇઝ સ્ટેશનરી. આમાં કોઈ પણ રોટેટિંગ વસ્તુ નથી. સો સ્ટેશનરી મેગ્નેટિક ફિલ્ડ સિસ્ટમ મળી જાય છે આપણને. સ્ટેશનરી મેગ્નેટિક ફિલ્ડ સિસ્ટમ નોન એઝ સ્ટેટર, ઇન્ક્લુડિંગ યોક, પોલ, પોલ શૂ એન્ડ ફિલ્ડ વાઇન્ડિંગ. હવે આમાં મેગ્નેટિક ફ્લક્સ ઇન્ડ્યુસ થશે, બરાબર. એ ફ્લક્સ આપણે લિંક કરાવવાનો છે અંદરના રોટર સાથે. ઓકે, વી વિલ ડિસ્કસ ધ વર્કિંગ લેટર. રોટરની વાત કરીએ તો રોટરમાં આવે છે આર્મેચર. આર્મેચર વચ્ચે જે રાઉન્ડ તમે જોઈ રહ્યા છો એવું સિલિન્ડ્રિકલ હોલો હોય છે. આર્મેચર ઇઝ સિલિન્ડ્રિકલ હોલો, એટલે વચ્ચેથી ખાલી હશે અને સિલિન્ડ્રિકલ શેપનું હશે. એમાં ખાંચા પાડેલા હોય છે, એટલે કે સ્લોટ્સ આપેલા હોય છે.
એ સ્લોટ્સની ઉપર આપણે વાઇન્ડિંગ કરીએ છીએ. એ સ્લોટ્સ જે આપેલા હશે એની ઉપર આપણે વાઇન્ડિંગ કરીએ છીએ. નાવ રોટર વિચ ઇઝ આર્મેચર ઇઝ સિલિન્ડ્રિકલ ઇન શેપ. એને સિલિન્ડ્રિકલ એટલે રાખવામાં આવે છે કે એડી કરંટ લોસીસને આપણે મિનિમાઇઝ કરવાના છે. એન્ડ ઇટ ઇઝ લેમિનેટેડ. રોટર ઇઝ સિલિન્ડ્રિકલ ઇન શેપ એન્ડ ઇટ ઇઝ લેમિનેટેડ. તો લેમિનેશન્સ કરેલી હશે એના લીધે એડી કરંટ લોસીસ મિનિમાઇઝ થઈ જશે. નાવ આ જે સિલિન્ડ્રિકલ આર્મેચર આપણે લીધું છે એમાં સ્લોટ્સ આપેલા હશે જે સ્મોલ સર્કલ્સ તમે જોઈ શકો છો. એની અંદર આર્મેચર વાઇન્ડિંગ કરવામાં આવે છે. તો આર્મેચર કોરની ઉપર આર્મેચર વાઇન્ડિંગ કરવામાં આવે છે. એ વાઇન્ડિંગ કરી લીધા પછી વચ્ચે કમ્યુટેટર મૂકીએ છીએ. કમ્યુટેટર તમે સ્ટ્રેટ લાઇનથી સર્કલ જોઈ શકો છો. યલો કલરનું જે છે દેટ ઇઝ આર્મેચર એન્ડ ઇનસાઇડ વ્હાઇટ કલરની જે લાઇન્સ કરેલી છે દેટ ઇઝ કમ્યુટેટર. નાવ કમ્યુટેટર ઇઝ એકચ્યુઅલી made up of hard drawn copper and it provides unidirectional current because આપણને alternating કરંટમાંથી unidirectional current જોઈએ છે. So it helps in converting the alternating current to DC current which is unidirection. DC કરંટમાં unidirection હોય છે. So commutator is made up of hard drawn copper. હવે કમ્યુટેટર પછી એના અંદર શાફ્ટ હોય છે જે બ્લેક કલર વચ્ચે સર્કલ ડાર્ક છે દેટ ઇઝ શાફ્ટ. શાફ્ટ જે બહાર નીકળે છે એના પર બ્રશ રાખવામાં આવે છે. એ બ્રશની મદદથી આપણે કરંટને બહાર ખેંચી લઈશું. નાવ બ્રશ ઇઝ મેડ અપ ઓફ કાર્બન અને બ્રશ કાર્બનનું બનેલું હોય એને શાફ્ટની ઉપર સ્ટક કરવામાં આવે છે જેમાંથી ટર્મિનલ્સ લઈને આપણે ડીસી કરંટને બહાર લઈએ છીએ. નાવ ઇફ વી સી ધ સ્ટ્રક્ચર ઓવરઓલ તો કમ્યુટેટરની આપણે જે વાત કરી, કમ્યુટેટર હાર્ડ ડ્રોવન કોપરનું બનેલું હતું અને એ આપણને એસીનું ડીસી કરી આપે છે. બીજી વસ્તુ એ છે કે આમાં દરેક સેગમેન્ટ each segment is insulated from each other by mica. So this is how the whole construction of DC machine looks like. First we can classify in magnetic field system which is stationary known as stator and second one is armature which is known as rotor. Thank you.